ડભોઈ યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની તિથિએ સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી। ચાંદોદ પાસેના નંદેરિયા ગામે નંદીની આરાધનાથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદિકેશ્વરરૂપ જ્યોતિર્લિંગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અર્થે બિરાજમાન છે, ત્યારે આ નંદિકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપો માંગથી મુક્તિ મળે છે। સ્વયં માં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમે નર્મદા જળમાં સ્નાન કરવા પધારીને પોતાનામાં લદાયેલા પાપો માંગથી મુક્તિ મેળવે છે। ત્યારે આજે વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સાતમના દિને ગુજરાત સહિત પર પાંચમાંથી શ્રદ્ધાળુઓ આ તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્થાનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડીમાં પવિત્ર સ્નાનનો લાભ અને નંદિકેશ્વર મહાદેવજીના દર્શનો કરી શ્રદ્ધાળુઓ કૃતાર્થ થયા હતા। સ્વામી ભૂમાનંદ સાગરજી, રિપોર્ટર ફજલ રજાક ખત્રી, GPK ન્યૂઝ। તો પવિત્ર છે, જેનું વર્ણન ભગવાન વેદ વ્યાસજીએ દ્વાપર યુગની અંદર શિવપુરાણ, સ્કંદ પુરાણ, નર્મદા પુરાણ ઇત્યાદિની અંદર એનું બહુ વર્ણન કરેલું છે। તો આ ભગવાન વેદ વ્યાસજી દ્વારા જે વર્ણન છે